કરો બે? ગાયને મારવા બાય આપ્યું. ગાય આવે છે? મારું ક્યારે ગાયને મારું? ઓકે હું બેસું. ઓકે. અને બહુ ગમે હો આવું ખાટેકડું ને એવું બધું હોય ને. ગાય આમાં છે. ક્યારે આવશે ગાય? હા એ ટ્રેક્ટર. ગાય ક્યાં છે? ગાય જો લીંબોડી તો કેટલી બધી લીંબોડી. જો લીમડા. હે તો ઈ શું છે? લીંબોડીની બેન? તો ઈ લીંબોડીની બેન છે? લીંબોડીની બેન ઈ છે. હા હું ભાઈ ગાય આવે ને પછી કા. ચલો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. અને આ લોકો જો કાવની વેટ કરતા હતા. કાવ આવી ગઈ. હાલો કાવ આવી ગઈ. તગડજો. કાવ આવી ગઈ. રોજનો ટાઈમિંગ આ ફિક્સ છે આ ટાઈમે રોજ આવે ખાવા માટે. હાલ એને કેરીની ડીશ આપી જો. હાલો એનીવે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. કમીગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ જોઈ લો બે ક્યારના ગાય તગડે છે. બે હતા ને ત્યાં પછી બીજા બે ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ બોલે. હા આવો આવો પધારો બેસો. અહીંયા આગળ ગાય આવી હતી. ગાય ગઈ. તક્ષુએ કિચન ઓપન કર્યું છે ને અમે આ 4 જણા બેઠા છે. જમવાનું બનાવીને દે. શું બનાવવાનું જ પેલા? જલ્દી પેલા શું બનાવશો? ઓહ હજી તો કિચન રેડી થાય પછી પ્લાનિંગ કરશે ને પછી બનશે. ત્યાં તો તું ધરાઈ જાય. મને આપી દો. ચલો લાવો. ગાજરનો હલવો વિથ ચા. વાવ. હેલો કમીગઢથી વિદાય. કમીગઢથી વિદાય લઈ છે. હું ને જાઈને હોરતું નથી. ચાલો ચોકી સ્ટેશનના ગરમા ગરમ ગાંઠિયા. ચલો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:15 અને પહોંચી ગયા છીએ ઈશ્વરિયા. અહીંયા કમીગઢ કરતાં થોડોક ઓછો તાપ પડે કારણ કે અહીંયા પતરા ને એવું બધું છે ને. અને અહીંયા ઠંડુ જેવું થોડું લાગે છે. પછી ખબર નહીં આજનું મોસમ એવું હશે. બાકી મસ્ત ઠંડી છાશ. એમાં બરફના 2 ગાંગડી નાખી દો. ઓ માય ગોડ. કેવી છે એકદમ ચકાચક. અને શાક છે આપણે ઘીસોડાનું મસ્ત. ચલો ભોજન લઈ પછી આરામ કરીએ. માન નાખી દો જીરું મીઠું. ચલો લાવો. બસ ચલો ગાઈસ તો અત્યારે જો નળી બાંધી દીધી છે. આ બધું પાઈ દેવાનું છે અને મસ્ત ઠંડક કરી નાખવાની છે. પછી આરામ કરવાનો છે. તો અહીંયા પાઈને બધું ધોઈ નાખું. આ પગથિયા ધોઈ નાખું. બારી ધોવાની છે. અને આ ગાય આવી ગઈ છે અમારે અહીંયા દિલા કાકાની. એ ફરજો બનાવે છે તો થોડા ટાઈમ માટે અહીંયા બાંધશે. અમે ગાય માતાની સેવા કરી લઈએ.
ગાડી ધોઈ નાખ. લાલા પાસે 300 રૂપિયા ગાડી ધોવાના રોકડા લઈ લો. પાણી પાઈ દઉં ગાયને. પલાળવી નથી ને કે વધારે ગરમી લાગે. ઠંડુ પાણી ભર દો. ઘરની લીંબુડું છે ને અહીંયા, એમાંથી 3 લીંબુ ઉતાર્યા અને અત્યારે મસ્ત શરબત બને છે. ઊંઘ બહુ મસ્ત આવી. ઉપર કેમિકલ નાખ્યું છે ને, કેટલા 2-3 વર્ષ થઈ ગયા. પહેલા નાખ્યું હતું પપ્પાએ કેમિકલ, હજી યુઝ છે. હા, પોર નાખી દેવું પાછું. કેમિકલ નાખ્યું છે તો એવો ઠંડો રૂમ રહે. પચાવાળો હો હાલો, આ ટ્રેક્ટર આગળ આની પર હાંકવાનું છે. વટકા ધોકાવા નથી આપણે, આમ નામ ધોકાઈ નાખવાના છે. આની ઉપર હાંકજો, આની ઉપર હાંકો, આની ઉપર, આની ઉપર હાંકો, આની ઉપર હાંકો, હાંકો આની ઉપર. સમજ્યો? બસ હાંકો, બસ. આ ભોયડકા છે ને ધોકાવા નથી. લે હાલે. માર માસીને હાથ દુખે છે. આવા દો તમે અહીંયા. આ બાજુનું ટાયર હાક, આ બાજુનું વજન વાળું થોડું. બસ હજી એક ટ્રેક્ટર આવશે. ખમો. વાહ લાલાભાઈ વાહ. એ દળી નાખો, દળી નાખો આને. હું લાલાભાઈ દઈ વાડી જઈને આવ્યા. આ મારી માસીને હાથ દુખે ને એટલા માટે ભોડી નાખ્યું. મેં કીધું હું કે ભાઈ ઘોડાને પૂછડું નથી. Look at the cloud, guys. ટાંકો ભરવા આવ્યો છે. મસ્ત વાઇબ છે ભાઈ સૌરાષ્ટ્ર. ટાઈમ અત્યારે થઈ ગયો છે 6:15 આસપાસ અને અમારે સનસેટનો નજારો દેખો કંઈ. ક્લાઉડ એકદમ મસ્ત લહેર થઈ ગઈ છે લાંબી. ક્યાં વાત. આજે થોડો તડકો ઓછો છે કાલ કરતાં. આજે ઓછો છે અને અહીંયા ઠંડાનું રીઝન એ છે કે અહીંયા કેમિકલ નાખેલું છે ને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ઝાડ. આ મારા 2 રૂમને આ એવા કવર કરે છે ને, ઠંડા રાખે છે ને, એ અમારે માસીની કૃપા છે. બહુ જ મસ્ત, એકદમ ચિલ્ડ રહે રૂમ. કારણ કે દિવાલનો તપે ઉપર કેમિકલ આવતા વર્ષે નાખવું પડશે. આ વર્ષે એટલું બધું કામ નહીં આપતું, પણ કરી નાખીશું નેક્સ્ટ યર. વાગે ધાબે બેહવાનું, 7 વાગ્યા સુધી બેઠા રહ્યો. ચાલો, વઘારેલી ખીચડી અને કઢી. કઢીનો કલર પણ એમ છે. બેની કઢી હોય ને એટલે 1 નંબર. એની છાશ એવી ખટ્ટ મીઠી હોય અને જે મોજ પડે ખાવાની. શાક 1 નંબર. મેં રોટલી ખાવાનું સ્કીપ કર્યું હતું. હું જઉં ખાઉં દળીને, જેના કારણે વેટ લોસ થાય, ઘઉંથી વજન વધે. પણ અહીંયા મેં 3 રોટલી દાબી ગયો. હમણાં 2 દી દાબી લઉં. અહીંયા ક્યાં જાઉં, બાકી સુરત પછી જઈને કરશું. 2-3 દી અહીં કાંઈ ફેર નહીં પડે. ખાઈ લે કા એનો ટેસ્ટ જ એવો હોય ભાઈ. હા હા, જોઈ લો. ફૂલ કઢી નાખીને પીવાની મોજ જ આવે. મેં ગાય લીધી પેલી. આપણે હવે તબેલો કરવાનો છે. તબેલો કરવો છે. મારે પસા ગાય ને પસા ભે. પેલા લીલાબેન ને પૂછી લે, પછી આપણે તબેલો કરીએ. હવે મારે સુરત નથી જવાનું. પૂછા ને પેલા પૂછા.
મારે સુરત નથી જવાનું, એની તો હાથ છે. તારી ઘરવાળીને પૂછી દો આપણે ગાય લઈ એમ નહીં આપણે ગાય લઈ છે પેલા ઘરવાળીને પૂછી લે પછી આપણે ગાય લઈ મને તો ઈ કે તમારે જ્યાં જાવ ત્યાં જાઓ. અને હું હાટે દોઈ દે તું તબેલો કર બરોબર હું પગાર દઈ દે પર ગાય તમારે દોવાના, હું તમને પૈસા મને આપી દઈશ. મહિને 1000 રૂપિયા દેવાના હું બે આપે મને બરકવા નહીં આવવાનું ગા દોઈ દેવાના 1000 રૂપિયા પ્લસ દૂધ ઘી જે ખાવું હોય બધું. મારે કઈ વધારવું નથી. હાસી મજા આવે પણ આવી બધી વસ્તુ કેટલા વર્ષ પછી આપણે ફળિયામાં આવું જોયું. કેવો કહેવાય સાચો વાત. ઘડી તો કેવા પાટા અમારે લાગ્યા. એવું થયું ને